का श्रृंगार है। અને જ્યારે આત્માને સદગુણોનો સહારો મળી જાય ને, સત્કર્મોનો સહારો મળી જાય ને, તો આત્માને તૃપ્તિ થતી હોય છે. મનને તૃપ્ત કરવાના કોઈ ઉપાય નથી. કારણ કે મનને આજે આ ગમશે, કાલે આ ગમશે, આનાથી થોડું વધારે જોઈશે, એની ચંચળતા ક્યારે પણ તૃપ્તિ નહીં આવે. પણ જેને પોતાનાથી તૃપ્તિ છે ને, એને બીજા પાસે તૃપ્તિની ઈચ્છા રાખવી નથી પડતી, બીજા પાસે કશી વસ્તુની આશા નથી રાખવી પડતી. અને જે પોતાનાથી ખુશ નથી એ હંમેશા દુનિયા પાસે માંગતો જ રહે છે. પણ દુનિયા ક્યારે તમને તૃપ્ત નહીં કરી શકે. તમારા જ સદગુણો, તમારા સત્કાર્યો, તમારી જ ભક્તિ, સત્કાર અને સદગુણો પણ ગૌણ છે, તમારી ભક્તિથી જ તમારી આત્મા તૃપ્ત થવાની છે. અને એટલે બધું જ મેળવ્યા છતાંય ખાલીપો જીવનમાંથી જશે નહીં જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં નહીં લાગો. દોષો દૂર કરવા, અપરાધ દૂર કરવા, પાપથી મુક્ત થવું, એ બધા ગૌણ કાર્ય છે, એ બહુ મહત્વના નથી. કારણ જ્યારે ભક્તિથી તમે પાકી જાઓ ને, તો આ બધું તો આપમેળે ખરી પડે, તોડવું જ ન પડે, કાઢવું જ ન પડે. પાપ માટે અરુચિ પેદા થવા લાગે ને, ત્યારે માનજો કે મારી ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે, મારો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે. રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું ને વિવેકાનંદે કે ભાવ વધે, ભક્તિ વધે, એ ખબર કેમ પડે? તો કે 3 વસ્તુ ઘટે તો માનવું કે ભક્તિ વધી રહી છે. પહેલું, અપેક્ષા ઘટે તો માનજો ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. જ્યારે જીવનમાં ભક્તિના માર્ગે તમે જવા લાગો અને ધીરે ધીરે પ્રભુ તરફ થવા લાગો, લોકો પાસેની અપેક્ષા ધીમે ધીમે ઘટવા લાગે છે. કારણ કે જેને ભગવાન પર વિશ્વાસ નથી હોતો ને, એ જ દુનિયા ઉપર વિશ્વાસ કરીને બેઠો છે. પણ જેને ભગવાન પર પૂરો વિશ્વાસ છે ને, એને કોઈની ગરજ રહેતી નથી. હા, બધાનો સત્કાર આદર તો રહે જ, ગરજ નથી. કારણ એને કોઈની અપેક્ષા નથી, પ્રભુનો હાથ પકડે છે. બીજું, અહંકાર ઘટે તો માનવું કે ભાવ વધી રહ્યો છે. ધીરે ધીરે આપણો અહંકાર જવા લાગે તો માનવું કે ધીરે ધીરે આ ભાવ વૃદ્ધિ થઈ રહી છે અને ભગવાન તરફની મારી યાત્રા હું અગ્રસર થઈ રહ્યો છું. કારણ કે અહંકાર બહુ નડે માણસ. જો પાપી માટે ભગવાનના દરવાજાઓ હંમેશા ખુલ્લા છે. તમે ગમે તેટલા પાપ કર્યા હોય, ભગવાન ક્યારે દરવાજા બંધ નહીં કરે. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસ્થિતો હિ સહ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું માફ કરી દઈશ. પાપી હોવા છતાં મને ભજે તો એને મહાત્મા જાણો, સાધુ જાણો. પાપી માટે ભગવાનના દરવાજા ક્યારે પણ બંધ નથી થતા. પાપીને ભગવાન માફ કરવા તૈયાર છે, પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ છે. પાપ કરતા પણ અહંકાર વધારે ખતરનાક છે. જ્યારે જ્યારે મદ આવ્યો, અહંકાર આવ્યો, ત્યારે ભગવાને હાથ છોડી દીધા છે, દ્વાર બંધ કરી દીધા છે. અને એટલા માટે ભક્તિના માર્ગમાં અહંકાર જેવું કોઈ પાપ નથી. મદથી બચો, ઈગોથી બચો, અહમથી બચો. અને આપણે તો કેટલા પ્રસંગો પણ વાર્તા, ત્યારે પ્રસંગમાં નથી જતો. અરે રાસમાં તમે જુઓ ને, ભાગવતજીમાં ભગવાનનો હાથ પકડ્યો છે ગોપીઓએ, રાસ કરી રહી છે, તોય મનમાં મદ આવી ગયો. વિચાર કરો, આપણે તો ભગવાનથી કેટલા દૂર છીએ, તો આપણી ભીતર તો કેટલી સંભાવનાઓ અહંકારની હોય. જેને ભગવાનનો હાથ પકડ્યો હોય એના મનમાં પણ અહંકાર આવી શકે, તો આપણે તો અનંત જન્મોથી હાથ છૂટેલો છે. કેટલી સંભાવના, કેટલી પોસિબિલિટી. અને એટલા માટે એક હાથ ભગવાનનો પકડ્યો હોય ને, તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ના આવી જાય, જેથી અહંકાર ના આવી જાય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુના ચરણ એક હાથથી પકડ્યા હોય ને, તો એ જીવનમાં મદ ના આવે. અહંકાર ઘટે તો ભક્તિ વધે. ત્રીજું કહ્યું, જો અપેક્ષા ઘટે, અહંકાર ઘટે, અને કહ્યું કે અધિકાર ઘટે, તો માનવું કે ભક્તિની વૃદ્ધિ થઈ. અધિકાર કરવાની વૃત્તિ એ ઘટે તો માનજો ભક્તિ વધી રહી છે. શ્રી મહાપ્રભુજી આપણના આત્માના 16 શણગાર આ 16 ગ્રંથ દ્વારા શણગારી રહ્યા છે.
અને આ ગુરુના વચનો, ગુરુના સિદ્ધાંત એ જ પગદંડીઓ છે, એ જ માઇલસ્ટોન છે કે હવે આટલા દૂર, આટલા દૂર, આટલા દૂર. અને જ્યારે એને પકડી રાખો છો ત્યારે ગુરુ જ તમારો હાથ પકડીને તમને માર્ગે ચલાવે છે. આ એક એક શ્લોક નથી, આ શ્રી વલ્લભે પકડેલી આંગળીઓ છે. એ શ્લોકના માધ્યમથી આપણને આગળ વધારી રહ્યા છે. બે ગ્રંથ જોયા, મારે 7 દિવસમાં 16 પૂરા કરવાના છે, તો મને યાદ અપાવતા રહેજો. યમનાષ્ટકનું દર્શન કર્યું, પહેલો ગ્રંથ મંગલાચરણ રૂપે. યમનાષ્ટકથી ભાવ આવ્યો અને ભક્ત રૂપી બાળક ભક્તિ માર્ગમાં ચાલવા માટે અગ્રસર થયો, એટલે બીજા ગ્રંથનું નામ બાલબોધ. હવે બાળકને બોધ થયો, બધું જ જોઈ લીધું. ધર્મ ક્યાંથી મળે, અર્થ ક્યાંથી મળે, કામ ક્યાંથી થાય, મોક્ષ ક્યાંથી મળે, અને મુક્તિમાં સ્વતઃ મોક્ષ, પરતઃ મોક્ષ. કાલે જે બાલબોધની આપણે ચર્ચા કરી, અને બંને પ્રકારના મોક્ષોની ચર્ચા કર્યા બાદ મહાપ્રભુજીએ કહ્યું તદાશ્રય, ભગવદ આશ્રય અને ભગવત શરણાગતિ દ્વારા નિષ્કામ ભક્તિ કરી અને પોતાના સ્વધર્મ નિભાવતા નિભાવતા મનુષ્ય પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે. અને વિચાર કર્યો કે અમારે તો મોક્ષ જોઈતો નથી, કારણ કે મોક્ષમાં પણ કોઈ એવો આનંદ નથી. તો આનંદ ક્યાં છે? અને જ્યારે આ બાળકે મહાપ્રભુજીના ચરણ પકડ્યા, કહ્યું કે આધ્યાત્મિક માર્ગમાં ક્યાં ક્યાં કયું ફળ મળે એ બધું જોઈ લીધું, પણ એ ફળમાં અમને આસ્વાદ આવતો નથી. અમને સ્વાદ તો પ્રભુમાં છે, સ્વરૂપાનંદમાં છે. અમારે મોક્ષાનંદ નથી જોઈતો, અમારે તો ભજનાનંદ જોઈએ છે. અને એટલા માટે ત્યારે ગુરુએ સિદ્ધાંતના મોતીઓ લીધા અને એને પરોવી, એની માળા બનાવી, અને એ સિદ્ધાંતના મોતીઓની માળા શિષ્યના કંઠમાં ધરાવી અને કહ્યું હવે આ પહેરીને તું આગળ વધ, તું ક્યાંય ભટકીશ નહીં, સીધો પ્રભુ પરખ જઈશ. અને એટલા માટે ત્રીજો ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી. અર્થ એનો થાય મુક્તાવલી. મુક્તા એટલે મોતી, અવલી એટલે માળા. અને શેની, કયા મોતીની માળા? સિદ્ધાંતના મોતીની માળા. આપણે ત્યાં એટલે જ માળાજીને વ્રજભક્તોનું રૂપ કહીએ કે જ્યારે ઠાકોરજીને પુષ્પની માળા ધરાવી પ્રભુ પ્રસન્ન થાય. વ્રજભક્તો એમ જ્યારે તમે ગુરુને માળા ધરાવો છો તમારા ભાવની, ત્યારે ગુરુ પણ તમને માળા આપે છે સિદ્ધાંતોની. અને સિદ્ધાંતોની માળા ઘણીવાર બે પ્રકારના સિદ્ધાંત હોય. ગુરુ જ્યારે બતાવતો હોય, જ્ઞાન આપતો હોય, એક એવા હોય જે ફ્લડ લાઇટ જેવા દૂરનું દેખાય, એટલે શિષ્યને એમ થાય કે હજી તો આપણી તો સાધારણ કક્ષા છે, આ સિદ્ધાંત પાળવાથી અમને તો બહુ અઘરું, અમારેથી તો કેમ થશે, હજી તો બહુ આવે. અને ઘણા સિદ્ધાંત તો ટોર્ચ જેવા હોય. ટોર્ચ ચાલુ કરો એટલે થોડી આગળનું અજવાળું દેખાય, પણ 4 ડગલા એના પર ચાલો ને તો પાછા 4 ડગલા આગળ અજવાળું થઈ જાય, પાછા 4 ડગલા ચાલો તો પાછું 4 ડગલા અજવાળું થઈ જાય ટોર્ચથી. બહુ દૂર પ્રકાશ ન પાથરે, પણ નિકટના ભવિષ્યમાં. એટલે આ બંને પ્રકારના તમને સિદ્ધાંતો જોવા મળશે. એક જે તુરંત તમે પાલન કરી શકો, અને એક એવા હશે કદાચ દૂરની યાત્રા માટે હશે. અને ઘણીવાર કોઈ બહુ ભવિષ્યની વાત કરતું હોય ને તો વર્તમાન સમયમાં આપણને વાત સમજમાં ના આવે. જેમ બાળકને કે બેટા ભણ, નહીં તો આગળ જઈને તકલીફ પડશે, એ સમયે બાળકને સમજમાં ના આવે. પણ મોટો થાય અને ત્યારે યાદ આવે કે પપ્પા આટલું કહેતા, ભણી લીધો હોત તો ત્યારે આ મહેનત ના કરવી પડે. પણ એ સમયે એને ભવિષ્યની વાત એને બંધન જેવી લાગે, ટોકવા જેવી, કે રમવામાં આટલી મજા આવે છે તો આ ભણવા કેમ બેસાડે છે. એમ જીવમાં પણ એવું હોય, એને સંસારમાં આટલી મજા આવતી હોય કે આમ ખાઈએ, આમ પીએ, આમ ફરીએ, આમ કરીએ, અને એમ થાય કે આ બધી ના કેમ, આ બધું નહીં કેમ, આ બધું આમ કેમ, આમ જ કેમ કરવાનું. એ સમય કદાચ ન સમજાય, પણ જ્યારે એ માર્ગ ઉપર આગળ ચાલે ત્યારે સમજમાં આવે કે એ બધું જ પાળેલું હવે કામ લાગે છે. ઘણીવાર આપણા નિયમો એ સમય આપણને બંધન જેવા લાગે, પણ મેં કીધું આ તો ટેકા જેવા છે, બંધન જેવા નથી. એના ઉપર ભાવની વેલનો વિકાસ થવાનો છે. એ બાંધેલી લાકડી બંધન ના કહેવાય, ટેકો કહેવાય. એમ આ બધા સિદ્ધાંતો આપની ભાવનાની વેલને વિકાસ કરવાના ટેકા છે. તો આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ થોડોક આપણે જો ઇતિહાસનો પરિચય કરીએ તો 23 શ્લોકમાં હૃદય છે મહાપ્રભુજીનું. અંગનો ચર્ચા કરીએ તો ભાગવતજી પ્રમાણે 6થો સ્કંદ. અને સિદ્ધાંત મુક્તાવલીની જો તમે ચર્ચા કરો તો આ ગ્રંથ અચ્યુત દાસને
મહાપ્રભુજીએ ભણાવેલો. 84 વૈષ્ણવની વાર્તા. અચ્યુતદાસ રહેતા મથુરામાં રહેતા, અને એકવાર જતીપુરા એમના પરિવાર સાથે, માતા પિતા સાથે ગયા. હજી બાળક છે. અને જતીપુરા ગયા ને ત્યાં ગિરિરાજ બાબાના દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે મગ્ન બની ગયા ગિરિરાજજીના સ્વરૂપમાં. એવી આસક્તિ થઈ ગઈ ગિરિરાજજી માટે, અને એમ થયું કે આમની તરેટીમાં રહેવા માટે જ મારો જન્મ થયો છે. વૈરાગ્ય જાગી ગયો. માતા પિતાને હાથ જોડીને કહ્યું કે હવે મને સંસારમાં કઈ બહુ રુચિ નથી, તમારે મથુરા જવું હોય તો જાઓ, અહીંયા આપણા ઘણા સગાવાલા છે, હું એમના ઘરે રહીશ, પણ ગિરિરાજજીથી દૂર મારે નથી થવું. માતા પિતાએ ઘણા સમજાવ્યા, ન માને. અને અચ્યુતદાસ સનોડિયા જતીપુરામાં જ રહી ગયા. ત્યાં ગિરિરાજજીની આસપાસ પરિક્રમા કરે અને ભગવદ લીલાનું ચિંતન કરતા રહે. મહાપ્રભુજી એકવાર વ્રજમાં પધાર્યા, કારણ કે ત્યાં પરિક્રમા તીજી ચિત આઈ, નિકસી ચલે શ્રી વલ્લભ રાઈ, और झारखंड में प्रभु ने जताई, अब के मोहि मिलो मन भाई. મહાપ્રભુજીને જ્યાં શ્રીનાથજી આજ્ઞા કરી કે આપ પધારો બ્રજમાં, અને હું ગિરિરાજજીની ઉપર પ્રગટ થયો છું, મારું મંદિર સ્થાપિત કરો અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. જ્યારે આ વચન મહાપ્રભુજીને કહ્યા એટલે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી અને સીધા પધાર્યા બ્રજમાં. અને બ્રજમાં પધાર્યા સદુ પાંડેના ઘરે મહાપ્રભુજીએ મુકામ કર્યો. બધા જ બ્રજવાસીઓ ભેગા થયા છે, અને મહાપ્રભુજીએ કહ્યું કે અહીંયા ગિરિરાજજી ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે, અને એમને મંદિરમાં પ્રસ્થાપિત કરવા માટે અમે આવ્યા છીએ. સદુ પાંડે આદિ પૂછે છે કે શ્રીનાથજી જે સ્વરૂપ પ્રગટ થયું છે એનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રોમાં છે? અને મહાપ્રભુજી શાસ્ત્રોના પ્રમાણ આપે, ગર્ગ સંહિતાના પ્રમાણ આપે. અને ગર્ગ સંહિતામાં તો નામ સાથે, આટલા હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના નામ અને સમયની સાથેનો ઉલ્લેખ કે આ રીતે કલિયુગના 4500 વર્ષ પૂરા થયા પછી શૃંગાર મંડળ બ્રજ મંડળમાં ગિરિરાજજીની કંદરાતની મધ્યમાંથી મારું પ્રાગટ્ય થશે, અને દેવ દમન શ્રીનાથજી નામે, ગોવર્ધનનાથજી નામે હું જગમાં પ્રસિદ્ધ થઈશ. એવો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીનાથજીનો છે. અચ્યુતદાસ પણ ત્યાં બેઠા છે, અને અચ્યુતદાસ શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા. જયરાજ મને શરણે લો. બ્રહ્મ સંબંધ આપ્યું, અને શ્રીનાથજીને પ્રગટ કરવા પધાર્યા. શ્રીનાથજીને પ્રગટ કર્યા, પ્રથમ મિલન થયું. પ્રસિદ્ધ કથા છે, ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ. આપણે ગાઈએ છીએ ને, શ્રીનાથજી બાબા દોડ્યા, અહીંથી મહાપ્રભુજી દોડ્યા, પ્રથમ મિલન થયું, ભેટ્યા છે. શ્રીનાથજી બાબાને પાઠ પધરાવ્યા, નાનું મંદિર સિદ્ધ કરી અને પધરાવ્યા. અચ્યુતદાસે બ્રહ્મ સંબંધ પામ્યા, અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે અચ્યુતદાસ તમે શ્રીનાથજીની સેવા કરશો? અચ્યુતદાસ બે હાથ જોડીને કહે, મારા જેવો સાધારણ જીવ જે ભટકતો ફરે છે બ્રજમાં, મારી યોગ્યતા નથી પ્રભુ, મને ક્ષમા કરો, મારાથી આ સેવા નહીં સંભળ. અને ત્યારે મહાપ્રભુજીને વિનંતી કરી અચ્યુતદાસે કે એવી ગુરુદેવ કૃપા કરો કે મારું મન સદાય ભગવદ લીલામાં લાગી જાય, માનસી મને સિદ્ધ થઈ જાય, અને સતત જ્યાં વ્રજમાં જાઉં ત્યાં ઠાકોરજીની લીલાના મને દર્શન થયા કરે. અને જ્યારે આવું માંગ્યું ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત લઈ અચ્યુતદાસની આંખમાં લગાડ્યું, છાંટ્યું, અને જ્યાં આંખ પર લગાવ્યું એ લગાવવા માત્રથી અચ્યુતદાસની દ્રષ્ટિ અલૌકિક થઈ. જો મહાપ્રભુજીનું તો રૂપ, વાણી, ચરણામૃત, અધરામૃત બધું સ્વરૂપાત્મક છે. જ્યારે ગ્રહણ કરે એટલે બધી લીલા પ્રગટ થઈ જાય. મહાપ્રભુજી તો લીલા પ્રગટાવવા જ પધાર્યા છે. સુરદાસજીને તો ખાલી એટલું કહ્યું ને કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો, અને જેને આંખોના આકાર નથી એને પણ ગોકુલની લીલાના દર્શન થવા લાગે. ગુટુરન ચલત રહેનું તનુ મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ અને ઠાકોરજી નંદાલયના આંગણામાં ઘૂંટણીએ ચાલી રહ્યા છે, એવા દર્શન સુરદાસને મહાપ્રભુજીના કહેવા માત્રથી થઈ. આ પ્રગટ પ્રતાપ ત્યાં નંદદાસજીની વાર્તામાં જુઓ, ગુસાઈજીની પાછળ ત્યાં આવે છે, રૂપ મંજરીની પાછળ ને છેક ત્યાં ગુસાઈજી પાસે પધારેને અધરામૃતની પાતલ લીધી, ભગવદ લીલા સ્ફુરિત થવા લાગી. અરે ગોપાલદાસ જુઓ ને, 9 વર્ષના ગોપાલદાસ જેને વલ્લભાખ્યાન લખ્યું,
ચરબી તાંબુલ મુખમાં આપ્યું. કેવી ગોલોક ધામ સુધી, ભગવત લીલા ધામ સુધી દર્શન થઈ ગયા. એવી કૃપા. અહીંયા ચરણામૃત આપ્યું અને જ્યાં ચરણામૃત નેત્રોમાં લાગ્યું, દ્રષ્ટિ અલૌકિક થઈ. લીલાઓના દર્શન બ્રજમાં થવા લાગ્યા. જ્યાં લીલા પરિભ્રમણ કરે અને મહાપ્રભુજીએ આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ અચ્યુતદાસને ભણાવ્યો અને ભણાતાની સાથે માનસી સિદ્ધ થઈ ગઈ. તો એવું આ ગ્રંથ, અને એમ કહેવાય છે કે ગુસાઈથી પણ જ્યારે મહાપ્રભુજી લીલામાં પધારી ગયા, ગુસાઈથી પણ રોજ શ્રીનાથજીના સેવા કરીને ગિરિરાજજીથી નીચે પધારે અને ગોકુલ રોજ જતા એના પહેલા અચ્યુતદાસને અચૂક મળવા જતા. કહ્યું કે અચ્યુતદાસે કે જયરાજ રોજ આપ દર્શન આપવા પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું, હું દર્શન આપવા નથી આવતો, દર્શન કરવા આવું છું. શેના દર્શન કરવા? અચ્યુતદાસ, તમારી આંખે જોઉં છું ને આંખમાં, તો મને મહાપ્રભુજીના દર્શન થાય છે. એવું કૃપા મહાપ્રભુજી એમના પર કરી કે એમના નેત્રોને જોઈને મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવ્યું. અને ત્યાં શ્રીનાથજીની સેવામાં કોઈ સામગ્રી રહી ગઈ હોય, શૃંગાર રહી ગયા હોય, યા જે સુંદર રીતે આરોગ્યા હોય, એ અચ્યુતદાસને શ્રીનાથજી બાબા અહીંયા દર્શન આપી દેતા. એવી કૃપા મહાપ્રભુજીનું ચરણામૃત લગાવવા માત્રથી થઈ. અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના ભણવાથી માનસી સિદ્ધ થઈ ગઈ. આવો સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રવેશ કરીએ. અનેક ટીકાઓ છે અને ટીકાઓના સાર રૂપે આપણે ગ્રંથનું દર્શન કરીશું. મહાપ્રભુજી આ ત્રીજો ગ્રંથ નત્વા નમનથી પ્રારંભ કરે. નત્વા હરિ પ્રવક્ષ્યામિ, હરિ ભગવાનને નમન કરીને હું કહું છું એમ કહે. પ્રભુ હરતી, દુઃખને હરનારા પરમાત્મા છે. અને દૈવી જીવો માટે દુઃખ શું છે? તુલસીદાસજી હનુમાનજી પણ માનસમાં કહે છે, ભક્ત માટે વિપત્તિ કઈ કે જે ક્ષણોમાં ભગવાનને ભૂલી જવાય, એનાથી મોટો વિપત્તિનો કોઈ કાળ નથી. ભક્ત માટે ભગવાનને ભૂલવું એ જ સૌથી મોટું સંકટ છે, એ જ સૌથી મોટી વિપત્તિ છે. જે વસ્તુ થકી, જે વ્યક્તિ થકી, જે સંજોગ થકી ભગવાન ભૂલાય, બને તો એને છોડવાની કોશિશ કરે. નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ રે. આપણે ભજન પણ ગાતા, કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ. જેના થકી ભગવાન ભૂલાઈ જાય, ભક્ત એનાથી દૂર રહેવા માંગે. કારણ કે એના માટે ભગવાન જ પ્રાયોરિટી છે. કારણ કે એને ભગવાન મેળવવાનો સંકલ્પ કર્યો છે. જીવનમાં ઘણા લક્ષ્ય બનાવ્યા છે, પણ આ જીવનનું સર્વોત્તમ લક્ષ્ય એ છે કે જે પામ્યા પછી જન્મ મરણના ચક્કરથી છૂટી જવાય, એ જ સર્વોત્તમ લક્ષ્ય. નત્વા હરિ પ્રવક્ષ્યા, હરિ હરનારા, દુઃખને હરનારા. સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં સર્વ સિદ્ધાંત હતા, અન્યના સિદ્ધાંત બતાવ્યા. હવે સ્વ સિદ્ધાંતની વાત કરે છે. હવે આપણા માર્ગનો સિદ્ધાંત, એટલે કે જેને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે, એના માટેનું પથદર્શન હવે મહાપ્રભુજી કરી રહ્યા છે. કારણ કે આ માર્ગ વ્રજ ભક્તોનો માર્ગ છે, ગોપીઓનો માર્ગ છે. અહીંયા તો આ માર્ગમાં તો મહાપ્રભુજીએ ગુરુ જ ગોપીજનોને ગણ્યા છે. અને એ જે રસ્તે ચાલ્યા, એ પથ મહાપ્રભુજી આપણને બતાવ્યો. મહાપ્રભુજી પધાર્યા આ માર્ગને. મહાપ્રભુજીને પ્રગટમાં અનેક કારણો બતાવ્યા. પહેલું કારણ, આ ભૂતલ પર વલ્લભ સ્વરૂપે પ્રભુ કેમ પધાર્યા? પહેલું કારણ બતાવ્યું, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. ભાગવત સુધારસ મથ કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર. દયયા નિજ માહાત્મ્યમ કરિશ્ચન્ન પ્રકટમ હરિ, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. બીજું કારણ બતાવ્યું, દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે. જે નિત્ય લીલાના જીવો છે, જે ભૂતલ પર પડ્યા છે, એમને બ્રહ્મ સંબંધ આપી ફરી લીલામાં જોડવા માટે. અને ત્રીજું કારણ મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું બતાવ્યું, સેવા માર્ગ જગતમાં પ્રગટાવવા માટે. પૂજાનો માર્ગ તો હતો, વિધિ વિધાન હતા, પણ આ ભગવત સેવાનો માર્ગ પ્રગટ નહોતો. જે અષ્ટયામાદી નિત્યની સેવા અને વર્ષોત્સવની સેવાનો જે ક્રમ છે,
એ મહાપ્રભુજીએ ભૂતલ પર માર્ગ રીત દિખાઈ પ્રગટ વય. આપણે મહાપ્રભુજીની બધાઈમાં ગાઈએ છીએ ને, સ્વસિદ્ધાંત વિનિશ્ચય. હવે આપણા માર્ગનો સિદ્ધાંત વિનિશ્ચય, નિશ્ચય કરીને કહું છું, વિઉપસર્ગ લગાડી, એટલે કે સર્વ શાસ્ત્રોનું દોહન કરી આજના જીવ માટે જે બહુ સહજ થઈ જાય, જે ઘરમાં રહેતા રહેતા પરિવારની સાથે સાથે સાંસારિક કાર્યો કરતા કરતા પણ સહજમાં ભગવત પ્રાપ્તિ થઈ જાય, એવો માર્ગ, એવો સિદ્ધાંત બતાવું છું. ભાગવત સુધારસ મથકે ભાગવત સમુદ્ર મથનક્ષમ. ભાગવતનું દોહન કરી વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવત આ ચારે પ્રમાણ ગ્રંથો અને એમનું દોહન કરી જે નવનીત નીકળ્યું એ પુષ્ટિમાર્ગ રૂપે મહાપ્રભુજી આપણને આપ્યું. અને એટલા માટે કહું, સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત. સેવા રીત પહેલા કહ્યું, પછી કહ્યું પ્રીત. સૌથી પહેલી રીત બતાવી, સિદ્ધાંત, અને પછી આ મહાપ્રભુજી પ્રગટ થયા તો કહ્યું સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામત. પહેલા જ શ્લોકમાં પ્રધાન સિદ્ધાંત મહાપ્રભુજીએ બતાવ્યો, કૃષ્ણ સેવા સદા કાર્ય. ત્યાં જગન્નાથપુરીનો પણ પ્રસંગ આવે છે કે જ્યારે જગન્નાથપુરીમાં સૌથી મોટો શાસ્ત્રાર્થ થઈ રહ્યો હતો અને ત્યાં પૂછ્યું કે સૌથી મોટો મંત્ર કયો અને સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટા દેવ કયા, સૌથી શ્રેષ્ઠ કાર્ય કયું, ક્રિયા કર્મ કયું. અને ત્યારે જગન્નાથ ભગવાને પોતે એક શ્લોક લખીને આપ્યો. અને એ શ્લોક આપણે જેમ કહીએ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની અને કર્માપેકમ તસ્ત દેવસ્ય સેવા. શ્રેષ્ઠતમ કર્મ ભગવત સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામત. કૃષ્ણની સેવા એ જ વૈષ્ણવનું સદા કાર્ય છે. એટલા માટે આપણે ત્યાં ભગવત સેવા એને પ્રધાન સિદ્ધાંત માને છે. સેવાના આગળ મહાપ્રભુજી એમ જોવા જાવ તો ત્રણ રૂપ, તનુજા, વિત્તજા અને માનસી. તનુ, વિત્તજા અને માનસી એમ પણ કહ્યું. આ ત્રણ પ્રકાર, દેહ દ્વારા, ધન દ્વારા અને માનસી એ ફલાત્મક. માનસી સા પરામતા. પરામતા એટલે માનસી કરાય નહીં, મનથી આમ બેઠા બેઠા વિચારીએ એને ભાવના કરી કહેવાય, ભાવ કર્યો કહેવાય, માનસી ન કહેવાય. માનસી સા પરામતા. માનસી તો ફલ છે, એ કરવાનું નથી, એ થવા લાગે. કરીએ એ તો તનુ વિત્ત જાય, થવા લાગે એને માનસી કહેવાય. સેવા કરતા 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 એવી અવસ્થા આવી જાય કે પછી મન સદાય ભગવત સેવા. રાજા આસ્કરદાસજીની વાર્તા 84 વિષ્ણુમાં આવે છે કે એવી માનસી એમને સિદ્ધ થઈ કે યુદ્ધના મેદાનમાં સામે રાજાએ ચડાઈ કરી અને આ પણ લડવા ગયા, પણ મનથી ભગવત સેવા ચાલી યુદ્ધના મેદાન. અને કહેવાય છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં ઘોડાને ઠોકર લાગી અને મનથી રાજભોગ ઠાકોરજીને ધરી રહ્યા છે અને કઢીનો ડબરો ઠાકોરજીને ભોગ ધરવા માનસીમાં જાય છે અને ઠોકર લાગી અને એમને થયું કે ડબરો ઢોળાયો. અને ઇતિહાસ એમ લખે છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. એવી માનસી એમને સિદ્ધ થઈ. માનસી સા પરામતા. ઠાકોરજીની સેવામાં બેઠા હતા ને કોઈ ચોર આવ્યો ને તીર છોડ્યું, આર પાર નીકળી ગયું, લોહી વહી રહ્યું છે, પણ ભગવત સેવામાં છે, એમને તો ભાને નથી. માનસી સિદ્ધ છે, કારણ કે સાક્ષાત ઠાકોરજી સાથે મન લાગેલું છે. એવા તો અનેક પ્રસંગ માનસી સેવાના આવે છે. કેટલા પ્રસંગો માનસી સેવા ના પ્રસંગો આપણા 84-252 ની વાર્તામાં આવે છે. પેલા કંજૂસ શેઠની વાર્તા નથી આવતી કે ગુસાઈજી માનસી સેવા આપી અને સ્વભાવ એટલો કંજૂસ કે દૂધમાં ખાંડ નાખી. હવે નથી દૂધ, નથી ખાંડ, પણ ત્યાં માનસીમાં દૂધ તૈયાર કરજો ને. સ્વભાવ કંજૂસ ને એટલે એને થયું કે એક મુઠ્ઠી વધારે પડી ગઈ અને માનસીમાં દૂધમાં હાથ નાખ્યો કાઢવા માટે. ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી દૂધ, નથી ખાંડ, માનસીમાં કંજૂસી. પણ જોવાની વાત એ હતી, ઠાકોરજીએ હાથ પકડી લીધો. માનસી સા પરામતા. પરમ ફલ કૃષ્ણ સેવા સદા કાર્ય. હરિરાયજી પણ શિક્ષાપત્રમાં બારે ઘડીએ સમજાવે છે કે સેવા એ જ પ્રભુના વશીકરણનું સાધન છે. સેવા શબ્દને આપણે બહુ નાનો કરી દીધો. આપણે એમ થાય કે ભોગ ધરવો, ટેરો લગાવવો, હાથ ધોવા, બસ એ જ સેવા. સેવા શબ્દ બહુ મોટો છે. સેવા એ પ્રવૃત્તિનું નામ નથી, સેવા એ વૈષ્ણવની વૃત્તિનું નામ છે.
કારણ કે જ્યારે સેવા વૃત્તિ બની જાય ને તો જેટલું કરો એટલો આનંદ થાય. પ્રવૃત્તિ માનશો તો કરીને થાકી જશો. વૈષ્ણવની તો વૃત્તિ છે સેવા. આ તો આપણે આ નાની સેવા, મોટી સેવા, અંદરની સેવા, બહારની સેવા. સેવા શબ્દ પોતાના અર્થમાં પૂર્ણ છે. એને કોઈ વિશેષણ લગાવવાની જરૂર નથી કે આ નાની, આ મોટી, આ અંદરની, બહારની. સેવા એ સેવા છે. અને જ્યારે જે સેવા મળે એને નિષ્ઠાથી કરશો ને, તમને એમ થાય કે મને તો બુહારીની સેવા આપી, પણ તમને એમ થાય રોજ ઠાકોરજી અહીંયા ચોગાનમાં ખેલવા પધારતા છે અને એમને ક્યાંક શ્રમ ન પડે, લાવ હું સાફ કરું. પ્રભુ અહીંયા રોજ પધારે, આ સાક્ષાત સેવા છે. આવો ભાવ રાખો. અને જો આવા ભાવથી કરશો ને તો ઠાકોરજી ત્યાં આવીને તમને દર્શન આપશે, અનુભવ કરાવશે. લો આ સેવા આપી, પેલા તો અંદર લઈ ગયા, મને તો બહાર ને આને તો આવું વિચારશો. સેવા નાની મોટી હોતી નથી. દરેક સેવા મોટી માનીને કરવી જોઈએ કે મારું કેવું સૌભાગ્ય છે કે હાથ તો બધાને મળ્યા છે, પણ મારા હાથને ઠાકોરજીએ સેવા આપી છે. પ્રત્યેક સેવાને મોટી માનીને કરે. સેવા નાની મોટી ન હોય, આપણી સેવા કરવાની ભાવના એ સેવાને મોટી બનાવી દેતી હોય છે. તો પ્રત્યેક સેવાને મોટી માનીને કરે. આપણે ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની સેવાની મહત્તા છે. આ ત્રણેયની સેવા અને દરેકની સેવાનો એક પ્રકાર છે. જ્યારે જે પણ જો 84-252 માં જુઓ, ઘણાને પ્રભુની સેવા મળી, ઘણાને ગુરુની સેવા મળી અને ઘણાને વૈષ્ણવની સેવા મળી. તમને દરેક પ્રકારના વૈષ્ણવ મળશે. આ સેવા કૃષ્ણ સેવા સદા કાર્ય. જો મહાપ્રભુજી કૃષ્ણ સેવા પર ભાર આપે એટલે મહાપ્રભુજીએ પ્રગટ થઈ ઠાકોરજીનું મહાત્મ્ય બતાવ્યું. ગુસાઈજીએ પ્રગટ થઈ શ્રી વલ્લભનું મહાત્મ્ય બતાવ્યું અને ગોકુલનાથજીએ પ્રગટ થઈ વૈષ્ણવનું મહાત્મ્ય બતાવ્યું છે. તમે જુઓ તો ઠાકોરજીની સેવાનો આગ્રહ મહાપ્રભુજીએ વારે ઘડીએ ઠાકોરજીની સેવા કર, પ્રભુની સેવા કર અને પ્રભુની સેવાનું મહાત્મ્ય બતાવ્યું. ગુસાઈજી પ્રગટ થયા તો સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી અને આ બધું પ્રગટ કરીને શ્રી વલ્લભની સેવાનું મહાત્મ્ય બતાવ્યું. અને ગોકુલનાથજીએ પ્રગટ થઈ 84-252 વૈષ્ણવની વાર્તા પ્રગટાવી અને વૈષ્ણવનું મહાત્મ્ય આપણને બતાવ્યું છે. આ ત્રણેયના મહાત્મ્ય જાણીને સેવા કરવાનો અર્થ છે.